તો સુરતમાં 10 દિવસની માસૂમનો સોદો કરવાનો પ્રયાસ। બે મહિલાઓ મહારાષ્ટ્રથી બાળકીને લાવી 2 થી 2.5 લાખ રૂપિયામાં વેચવાનો પ્લાન હતો। તો અમદાવાદમાંથી બાળ તસ્કરીનો પર્દાફાશ થયા બાદ હવે સુરતમાં પણ 10 દિવસની બાળકીની તસ્કરીનો મામલો સામે આવ્યો છે। મહારાષ્ટ્રના સંભાજીનગરથી માત્ર 10 દિવસની બાળકીને સુરત લાવી વેચવાનો પ્રયાસ કરી રહેલી 2 મહિલાઓને પોલીસે ઝડપી પાડી છે। તો 2 થી 2.5 લાખ રૂપિયામાં માસૂમ બાળકીનો સોદો કરવાનો પ્લાન હતો। મહિલાઓ દ્વારા અલગ અલગ વ્યક્તિઓને મોબાઈલ પર બાળકીના ફોટોગ્રાફ મોકલવામાં આવ્યા હતા। તો બંને મહિલાઓ મહારાષ્ટ્રથી કોની પાસેથી બાળકી લાવ્યા તેની તપાસ હાલ ચાલી રહી છે। આ પહેલા પણ આ રીતે કોઈ બાળકોને સોદો કરાયો છે કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે। 6 થી 8 દિવસના બાળકને વેચવા માટે પ્રયત્ન થઈ રહ્યો છે। આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચમાં વેરીફાઈ કરી એક જગ્યાએથી રેડ કરવામાં આવી, જ્યાં અંજલિબેન મિશ્રા જે મૂળ રાયબરેલી જિલ્લાના છે અને ચોક બજાર વિસ્તારમાં સુરતમાં રહે છે, એમના ઘરેથી એક 8 દિવસનું બાળક મળી આવ્યું। શરૂઆતમાં એમણે આ બાળક પોતાનું હોવાનું કીધું, પણ એમના પોતાના 22 વર્ષ અને 16 વર્ષના બાળક હતા, એટલે એક ક્લિયર નહોતું થઈ શકતું અને એના જન્મના કોઈ પુરાવા ના આપી શકતા। વધુ પૂછપરછ અને મોબાઈલ ચેક કરતાં એમણે એક લક્ષ્મીબેન સોનવણેનું પણ નામ આપવામાં આવ્યું, જે સંભાજીનગર મહારાષ્ટ્રના રહેવાસી છે અને અહીંયા જહાંગીરપુરા રહે છે। આ બંનેને બાળક સાથે અહીંયા લાવી અને આ લોકોની પૂછપરછ કરતાં એમણે આ બાળક મહારાષ્ટ્ર ઔરંગાબાદ પાસેથી કોઈ પાસેથી મેળવ્યું છે અને આ બાળકને 2 થી 2.5 લાખ રૂપિયામાં વેચવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા। ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એને પકડી પાડવામાં આવ્યા છે।